બેન રહેજો પહોંચી ગયા ઘરે. રામ રામ. બધે કામકાજ અહીંયા પણ આપણે વિશિષ્ટને ગાડે મિત્રો હું રામ તમને બધાને જય શ્રી રામ કરીએ. ગામડા અને ખેતીવાડીનો વિડીયો ચાલુ. મિત્રો કાલે આપણે લાઈવ ડેમો 3 ડોઝનો ચાલુ હતો. કાલે આપણે વાવણીની મગફળી ઉપર પ્રથમ ડોઝ ચાલુ હતો. પછી આપણે જે આખતર મગફળી છે આગળ 2 જૂનને વાવેલી મગફળી છે એમાં આપણે બીજો ડોઝ ચાલુ હતો. અને જે આ મગફળી પાછળ દેખાય છે એ વરસાદના રાઉન્ડમાં વધારે આવી ગઈ છે ઓરવેલી જ. આમાં આપણે બીજો ડોઝ આજ ચાલુ કર્યો છે તે બધું બતાવવા. અને ઘણા ખેડૂત ભાઈઓ છે ને દવાથી અજાણ હોય અને ઘણો પૈસાનો વ્યય થતો હોય, તો જે ઓલી મગફળી છે એમાં આપણે બીજો જ ડોઝ છે. આજ 55 દિવસની મગફળી થઈ છે. પહેલા ડોઝમાં ઇન્ડોફિલનું મેક્સિલાઇઝર હતું, સાથે એપોલો ઈયળની હતી. પછી 55મા દિવસે, કારણ કે વચારે વરસાદ હતો, 55મા દિવસે આપણે એઝોક્સ્ટ્રોબિન અને સલ્ફર સાથે દમણ પ્લસ ફાલ ફૂટ માટે રોકવા માટે એ બીજો ડોઝ છે. અને ત્રીજો ડોઝ આપણો એમાં થાય વરસાદ જેવું વાતાવરણ રહેશે તો દમણ પ્લસ અને આપણે પ્રાયોક્સર BSFનું. અને એમાં એક નવી દવા આવી ગઈ, નામ ભૂલાઈ ગયું છે, એનાથી ઊંચું કન્ટેન્ટ છે, એ તમને ખ્યાલ હોય તો કહેજો. એટલે છેલ્લો ડોઝ હંમેશા BSF કંપનીનું પ્રાયોક્સર હોય કે એ જે ઊંચું કન્ટેન્ટ આવ્યું એ સારી દવા વાપરવી મિત્રો, જે તે ડબલા લઈને ન આવતા, નકર છેલ્લે પછી ગેરું રાતળ અને એવું બધું આવતું હોય છે. અને સાથે આપણે બોરોન કેલ્શિયમ નાખવાનું છે. એટલે 3 ડોઝ જ મગફળીમાં કાયદેસર આવે ઓલી મગફળીમાં. પણ આમાં આપણે 4 થઈ જાય, કારણ કે વચારે વરસાદના રાઉન્ડમાં આવી ગઈ, પીડાશ પડી ગઈ છે. એની હિસાબે સામાન્ય ડોઝ કાલે વાત કરી હતી ટેબુ સલ્ફર અને સાથે ઈયળની. એટલે એક ડોઝ આમાં આપણે વધારે કાઢવો પડ્યો છે. અને ખોટા ડબલા લઈને ન આવતા મિત્રો, નકર આમાં શું છે કે છેલ્લે હિસાબ કરીએ ને કાંઈ વધતું નથી. હકીકતે 40,000 ઉપર ભાવ હોય ને મગફળીનો તો કાંઈક દેખાય, બાકી તો સાયકલ ફેરે રાખે છે. સાચું હોય તો કોમેન્ટ કરજો હો ભાઈ. ને અહીંયા હાલે છે આપણે અત્યારે 2.5 વીઘામાં હાલે છે, એ આની યાર જ વાવેલી છે. તમને બતાવો ઓલી મગફળી કે ભાઈ એનું રિઝલ્ટ શું છે 2 ડોઝમાં 55મા દિવસે. કાલે જ દમણ પ્લસ છાંટેલો છે. એ રિઝલ્ટ તો હવે 10-15 દિવસ પછી જોવા મળશે. પણ અત્યારે એની પરિસ્થિતિ શું છે ને એ બતાવવા, ખાલી 2 ડોઝ 55 દિવસ. આગળ વાત કરતો હતો ને કે ભાઈ દવામાં ખોટા ખર્ચા ન ચડાવાય. સારી કંપનીની દવા છટાઈ ફૂગનાશક હોય કે ગમે તે લ્યો, સારી કંપનીની લેવાય. ઈયળની પણ સારી કંપનીની લેવાય. આ બી કંઈક છે 2 ડોઝમાં 55મા દિવસે. હવે ફૂટ ને એ બધું બતાવવા. હજી તો ફૂટની દવા તો કાલે મારી છે, પણ કેવી ફૂટ છે ને તે બતાવવા. આ રીતની કંઈક ફાલ ફૂલ છે, ફૂટ છે. અને ભેરું ખડે એમ છે. 3 હાઈથી ફેરવા, 2 વાર નિંદામણ કર્યું, પણ તોય ખડ વણ તો ક્યાંથી આવે છે કાંઈ ખબર નથી પડતી. કોમેન્ટ કરજો તમને કાંઈ ખબર હોય તો. મિત્રો ધ્યેય મારો એ છે કે 4 વર્ષથી વિડીયો મૂકું છું ને, બને ત્યાં સુધી થોડો ખર્ચો ખેતીમાં ઘટાડો. બીજું દવાઈઓના ડોઝ ઉપર નિયંત્રણ કરો, કારણ કે અમે તો 3 ડોઝમાં જ માંડવી પકવીએ છીએ. કંઈક 4 આપવા પડે છે, વરસાદી વાતાવરણ હોય. પછી હવે તો શું છે કે લાઈન લાગી છે બાયો પ્રોડક્ટ ને ઓલી પ્રોડક્ટ ને માગો એ તમે કહો કે મારે આ કન્ટેન્ટ જોઈએ છે, એવું કન્ટેન્ટ કેટલી દવાઈઓમાં મળે, કેટલી કંપનીની દવાઈઓમાં મળે. પણ આગ્રહ હંમેશા સારી કંપનીની દવામાં રાખવો મિત્રો. અને આ બધું હું એટલા માટે કહું છું કે આપણે આગલા વિડીયો 3 વર્ષના જોયેલા છે, જે જોવે છે એને કહું છું. આપણે ઉત્પાદનમાં વરોવરે થોડો ફેર પડતો જાય છે. પછી મગફળીમાં હવે તો શું આવ્યું છે કે ઉપરથી ખાતરનો છંટકાવ ને ઓયલું વોટર સોલ્યુબલ ને ઓયલું ને એમ કરવા જ ધારો ને તો મિત્રો આમાં કોઈ સીમા નથી. પણ જે પ્રથમ ડોઝ હોય આપણો, હવે તો પહેલા ડોઝમાં જ ઈરનો આપવો પડે, નકર પહેલા ડોઝમાં ઈરનો આપવો ન પડતો.
પછી બીજો ડોઝ છે એમાં આપણે ટેબુ સલ્ફર નાખી દઈએ, ઈર નાખી દઈએ, અને થોડુંક વરસાદને લીધે લેટ થયું હોય તો આપણે દમણ પ્લસ નાખી દઈએ કે કોઈ પણ સારી કંપનીની ફાલ ફૂલ ફૂટ માટે દવા નાખી દઈએ. ત્રીજો ડોઝ આપણો સારું એવું ફૂગનાશક પ્રાયોક્ષર હોય કે એમાંથી બીજી કંપનીનું સારી કંપનીનું સારું ફૂગનાશક હોય, પછી બોરોન કેલ્શિયમ હોય, ઈર જેવું દેખાય તો ઈરનો ડોઝ નાખી દેવાય ભેરો, અને ટાણું હોય તો પાછો દમણ પ્લસ કે ગમે એને લગતો ડોઝ આપી દેવાય. ચોથો ડોઝ આપણે મારવો હોય તો પણ મરાય પોટાશ ને એ બધું મારવાનું હોય. એટલે આવું બધું છે મારું તો ભાઈ. આમાં કંઈ ભૂલભાલ હોય તો કહેજો, બાકી ખોટી રીતે દવાઈઓમાં ના છેતરાતા. જય જવાન જય કિસાન. પહેલા ડોઝમાં અમે છે ને વીઘે 2 પંપ જેવું કરીએ છીએ, બીજા ડોઝમાં એમાં છે ને વીઘે 2 પંપ જેવું કરીએ છીએ, ત્રીજા ડોઝમાં અમે વીઘે 3 પંપ કરીએ છીએ. 16 ગુઠાનો વીઘો છે. આ રીતનું બધું રામ રામ રોડનો કાંઠો રહ્યો ને મિત્રો નીકળતા હોય એટલે આ રીતનું બધું અમારું હાલતું હોય છે. માં દ્રાવણ આપણે કરી લીધું છે, ટેબુ સલ્ફર છે અને એપોલો ઈયળની દવા છે. ગોવિંદભાઈ ઓલી 2.5 વીઘાની કટકીમાં જો સાટીને આવે ત્યાં આપણે 5 પંપ થાય. હથિયાર સડાયું ખંભે હો, રામ રામ. 3 પંપ સટાઈ ગયા, 2 બાકી એમ કોઈ એ છે ને ઉપર રાખવી પડે નકર ટીપા પડે. વિડીયો આવે ને એ પ્રમાણે આપણે કરવા જઈએ ને તો હામાં હે ને 10,000 તો માઇનસમાં જાય. એ રીતનું બધું કરવા જઈએ ને કે બધા ખેડૂત હરખા નથી હોતા. ક્યાંક વ્યવસ્થાપન હોય, ક્યાંક ન હોય, ક્યાંક ચીજ વહતની ઘટતું હોય. એટલે હા વિડીયોના માધ્યમથી છે ને કાંઈ કામનું નિયોજન શક્ય નથી, એટલું ખાસ ધ્યાન રાખજો. અને બાકી તો વિડીયો આવે એની વાત પૂછોમાં મિત્રો. ખાસ બીજો ત્રીજો અથવા ત્રીજો ચોથો એ સારી કંપનીનું ફૂગનાશક લેવાનું, એ ભૂલવાનું નહીં. કંપની સારી લેજો. ઓલું પછી શું થાય કે કામ કર્યા ઉપર પાણી રેડ્યા જેવું થાય. એટલે એ ખાસ ધ્યાન રાખજો. અને હું તો કહું પહેલેથી જ સારી કંપનીનું લેતા હોઉં તો વધારે સારું. એમાં હું 2-3 બેનિફિટ હોય કે એક તો હે ને એમાં તમને છેતરાવાની બીક ન લાગે, બીજું રિઝલ્ટ સામે મળે, ત્રીજું આપણું વરહ ફેલ ન જાય. પછી શું છે કે ઓલું જે તે ડબલા છાંટી દીધા હોય ને પછી પાછું ઓલું છાંટવું પડે ને, મોંઘું પડે અને ઓઈલી દવાના પૈસા જાય અને વરહ આપણું ફેલાઈ જાય એવું થતું હોય. બને રહેજો. પહોંચી ગયા ઘરે. મારે હજી હીરામણ બાકી છે, કારણ કે સવારમાં એ બધું છે ને હરાડે ચડાવવા જવું પડે. ગોવિંદભાઈ કરી તો લઈએ પણ દવામાં છે ને એનું દ્રાવણમાં ને કેટલા પંપ ને એ બધું થોડુંક ટપો નથી પડતો. ધારે તો કરી તો લઈએ પણ તોય આપણે હોય તો સારું એમ. ચાલો ડાયરો શિરામણ પાણી કરવા. ચા ચડી ગયો છે ચૂલે. જય શ્રી કૃષ્ણ. મજાય નથી પણ એ ખારું છે. આ સ્કૂલે તો ગયા વેલા બે ખા શાંતિ છે. રાજવી સ્કૂલે જાય ને એટલે પાછું છે ને કાજલના જ મજા જ એવી. વરસાદ રહ્યા પછી છે ને તો કે આ વાહરાત આવતા જ હોય તાવના શરદીના. આ ટાઈમે તો આવતા જ હોય વાહરા. લીધી છે દવા. આપણે શિરામણ પાણી કરી લીધા ને અન્ય નિવેદ કરી લીધા. જે નિવેદ છે ફરતા નાગના તલ, નાગ દેવતાના તલ. કાલે અમે દવા છાંટતા હતા ને હરફ નથી નીકળો. ધામણું હતું. વિડીયોમાં હાલ જોઈ લેજો ને. પછી આ નિવેદ થઈ જાય ને પછી લગભગ ઓછો વાંધો આવે, દેખાય જ નહીં. પછી માંડવી પડે તો એ વળી ગરમી ભાદરવાની આસોની ગરમી હોય તો એ વળી ક્યારેક દેખાય કા. એટલે અમારા બધા ખેડૂત લોકો તો આ નિવેદ જાણતા હોય. થોડુંક 1-2 દી લેટ થઈ ગયું એટલે દેખા દીધા.
ટાઈમ ટુ અઠવાડિયું મોડું થઈ ગયું એટલે નિવેદ રૂટીન પ્રમાણે જ કરવાનું. એટલે કાલે થોડોક દેખા દીધો પૂગી ગયા નિવેદ ધારવાના આયા ગોવિંદભાઈ. શું પ્રોબ્લેમ આવ્યો? કચરો આવી ગયો છે ફુવારામાં. અને ગોવિંદભાઈ આવી ગયા છે હવે આ ખેતરમાં દવા છાંટવા માટે. મિત્રો આપણે આવી ગયા છત ઉપર ને અત્યારે ગમે એ વાડીએ જુઓ ને બધે કામકાજ હાલે છે. નેંદાણ હાલે છે, ક્યાંક હાઈતી હવે બળદના ચાલુ થયા છે. ટ્રેક્ટરમાં તો કાલે હાલશે, એ તડકી પડશે ને પોપડી પડશે પછી. બાકી નેંદાણ, દવાના ડોઝ અને બળદના વાખેડવાના હાઈતી. અને આપણે આ મગફળીમાં અત્યારે દવાનો ડોઝ ચાલુ છે. કાલે આપણે દમણ પ્લસ ઓમાં છાંટ્યું હતું. વાડીએ તો આવું કામ હાલે. હવે બીજી વાડી છે ને નેંદાણ હાલે, ન્યા જાય. ન્યા હે જમાવટના ઝાડવા. જોજો હે ને મિત્રો, નેંદાણ ચાલુ છે. કાલના વ્લોગમાં જોયું હતું ને, આમાં ભૂંડડા પૂગી ગયા. કેવું ક્લીન લાગે છે. હવે તમને બતાવવા જમાવટના ઝાડવા. કારણ કે હાઈથી હાયલું નથી એટલામાં તો હજી થોડુંક આખ્યું હતું. અહીંથી હાઈથી બાકી હતું છે ને, બાકી ખડ હજી હાઈથી હાલે. અહીંથી ખડ છે બહુ. જો થોડીક વરાપ થાય ને તો કાયલ કદાચ હાલે. જો કે આમાં તો પોપડી પડી ગઈ છે તો હજી ટ્રેક્ટર ન નખાય આમાં. જો હાઈથી ખડ બહુ છે, પોપડી પડી ગઈ છે પણ ટ્રેક્ટરનો નખાય ટોર થઈ જાય એમ છે. કાલે વરાપરીએ ને તો કાલે આમાં ટ્રેક્ટર હાલશે. આ વાવણીની મગફળી છે. 27-28 તારીખનો જે રાઉન્ડ વરસાદનો અમારે હતો ને એમાં આ વાવેતર કર્યું હતું. કાલે આમાં આપણે પહેલો ડોઝ આપ્યો હતો. આ જો ઈરું બાઠી ગઈ હતી, કારણ કે વરસાદના હિસાબે દવા છાંટવામાં 6-7 દિવસ લેટ થઈ ગયું હતું. કાલે છટાઈ ગઈ છે, હવે કાંઈ પ્રોબ્લેમ નથી. જો હવે ઊંડલા નહીં કાંઈ હેરાન ન કરે તો. પાછા પૂગી ગયા ઘરે નિવેદ જારી. અહીંયા હવે હજી ટોપિયા ચડ્યા નથી. અહીંયા હજી બીજા નિવેદ જારેલા હે. શેના છે? વાસરા દાદાની લાપસી છે, કોરી લાપસી. સપોર્ટિંગ રોલમાં આજે છે ગિલકાનું શાક, સીતારામ. અને લંચ ક્યારે એવું છે? પોગી ગયા આપણે આઘા ખેતરે. અહીંયા પણ આપણે 20 ગાળે 22 નંબર મગફળી છે. આમાં પારા ચડાવવાનું બાકી છે. કાલે ખાતર, પારા અને દવા એ કામકાજ કરવાનું છે. કાલે આમાં નેંદાણ થઈ ગયું છે અને ભેરું. ભૂંડડાની ઉપાધિ તો અહીંયા છે, અહીંયા વધારે હોય એટલે અહીંયા કદાચ ઝટકો ગોઠવવાનો પ્લાન થાય. એટલે કાંઈ ઉપાધિ નહીં, રાત રોણિયા કરવા નહીં. અને કંઈક આવી માંડવી છે કોમેન્ટ કરજો. હવે ડોઝની વાત કરતો હતો ને, હવે આપણે દમણ સાઈટું એનાથી આ 3 દી જ માંડવી છે ને પાછળ છે. પણ અહીંયા દમણ નહીં આવે, કારણ કે અહીંયા ગ્રોથ ન હોય મગફળીનો એટલો. એટલે અહીંયા આપણે ગ્રો પ્લસ છાંટવાનું છે. એબોક્ઝોસ્ટ્રોબિન, સલ્ફર અને ગ્રો પ્લસ અને ઈયળ માટે એપોલો. બાકી પહોંચી ગયા ઘરે. ક્લીન એન્ડ કટ ક્લિનિંગનું કામ થઈ ગયું છે. સાથે સાથે ચૂલાનું કામ ચાલુ થઈ ગયું છે. તાવડી ચડી ગઈ છે. શાક બની ગયું છે. મોરું શાક કાઢી લીધું છે. ચટણી એડ કરી દીધી છે. હાલો ડાયરો બધો બપોરા કરવા હાલો છે. હાવ હાદું અને મરચાં કમ્પલસરી અમારું હોય જ તે. અથાણું, કૈડાનું અથાણું, કેરીનું અથાણું, ગુંદાનું અથાણું, શોખીન છે એમાં. ગોઠલીનો મૂકવા, તલનો મૂકવા, એટલે પછી હું સાઈસનો મસાલો એ બધું. આને બધું છે ને મજા આવે. ઉનાળા મેં બધું કરી લીધું ને. ઓકે, બાકી રહી ગયું પાપડ રહી ગયા.
બનાવવાનું પાપડમાં કાચું છે બાકી રહી જાય નો ટાઈમ મળ્યો હવે ભાદરવામાં હવે શિયાળા શિયાળામાં તડકો ટપે ને અહીંયા થાય ચાલો આજનો બ્લોગ મોટો થઈ જાય મિત્રો બ્લોગનો એન્ડ કરીએ હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો એક ગામડાની ચેનલને ખેડૂતની ચેનલને ભાઈ સબસ્ક્રાઈબ કરજો અને જૂના મિત્રો શેર કરો યાર અને બીજું તો હું કહું જય જવાન જય કિસાન એક સૂત્ર છે આપણું અને બધાને જય શ્રી રામ મળશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ટાટા